મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ નાણાકીય વર્ષ 2024-25 માટેનું રજૂ કર્યું હતું। ગુજરાતમાં વિકાસ અને વિવિધ યોજનાઓ માટે નાણાકીય ફાળવણી કરી છે, જેમાં મુખ્યત્વે શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6193 કરોડનું બજેટ કર્યું છે જાહેર। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું, જેમાં અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે। વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોંચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે। આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઈ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવ્યું છે। રાજ્યના દરેક વર્ગના લોકો વિકાસની મુખ્ય ધારમાં ભળે અને વિકાસના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે મુજબ સર્વપોષક અને સર્વસમાવેશક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। સર્વાંગી વિકાસને વરેલી ગુજરાત સરકાર એટલે જ તો વંચિતો અને અન્ય પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો તેમજ મહિલાઓ અને બાળકોના વિકાસ માટેની વિવિધ યોજનાઓને સવિશેષ પ્રાધાન્ય આપી રહી છે। છેલ્લા 2 દાયકાથી આ દિશામાં થયેલા આયોજનબદ્ધ વિકાસના પ્રયાસોને લીધે વંચિતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ સુધરી છે। વંચિતોના વિકાસ અને અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે 96% વધુ સિદ્ધિ સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે। સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે। અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોનો સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઈ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે। વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્શન યોજનાઓ પણ અમલમાં છે। અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, લઘુમતી, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ, સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરકાર અમલ કરી રહી છે। આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનારી રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરવામાં આવ્યો છે। જે પૈકી સામાજિક ઉત્કર્ષ અંતર્ગત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટેની આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે 1398 કરોડની જોગવાઈ, જ્યારે સંત સુરદાસ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 0 થી લઈને 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે કુલ 87 કરોડની જોગવાઈ કરી છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। બૌદ્ધિક અસમર્થતા ધરાવતા એટલે કે મનોદિવ્યાંગ 70,000 લાભાર્થીઓને માસિક પેન્શન આપવા માટે 84 કરોડની જોગવાઈ અને દિવ્યાંગ વ્યક્તિને એટલે કે એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતામાં તેમની સાથે તેમના સહાયકને પણ 100% નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે।
દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવા માટે 65 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 61,000 અનુસૂચિત જાતિની પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે મામેરા માટે સહાય આપવા 74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાલક માતા પિતા યોજના હેઠળ જે બાળકના માતા અને પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા અભ્યાસ કરતા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગાવાલા કે પછી સંબંધીને માસિક ધોરણે આર્થિક સહાય આપવા માટે 74 કરોડની જોગવાઈ કરી છે. પાલક માતા પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી કન્યાઓના લગ્ન સમયે પણ 2 લાખની સહાય આપવા માટે 30 કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના યોજના હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે OBCમાં લાભ આપવા અંદાજે 5,000 યુગલોને સહાય આપવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે તેમજ સામાન્ય વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે તે હેઠળ 7 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. શૈક્ષણિક સશક્તિકરણ માટે PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે પણ 540 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 1 થી 8માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 345 કરોડની જોગવાઈ ભૂપેન્દ્ર પટેલ સરકારના બજેટમાં કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સવલત આપવા માટે 335 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1,000 વિદ્યાર્થીઓને લોન આપવા માટે 152 કરોડની જોગવાઈ કરી છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અનુસૂચિત જાતિની BPL કુટુંબની કન્યાઓને કે જેના ગામમાં હાઈસ્કૂલની સગવડ ન હોય તેને અભ્યાસ માટે પોતાના ગામથી બીજા ગામમાં અપડાઉન કરતી વખતે અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે પણ 84 કરોડની જોગવાઈ વિશેષ કરવામાં આવી છે. આર્થિક ઉત્કર્ષ અંગે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે 600 કરોડની જોગવાઈ સવિશેષ કરાઈ છે. અનુસૂચિત જાતિ વિકાસ નિગમ અંતર્ગત ગુજરાત રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને લોન અને સહાયના સ્વરૂપમાં નાણાકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્ચિત સમય મર્યાદામાં ગરીબી રેખા હેઠળ બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ છે. સફાઈ કામદાર વિકાસ નિગમનો ઉદ્દેશ રાજ્યમાં વસેલા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને તેમના પરંપરાગત અમાનવીય ગુલામી ગરીબીવાળા અસ્વચ્છ વ્યવસાયમાંથી મુક્તિ અપાવી તેઓ અને તેમના આશ્રિતો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે જરૂરી લોન, શિક્ષણ સહાય પૂરી પાડી તેમનું પુનઃસ્થાપન કરવાનું છે.
ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમનો ઉદ્દેશ અતિ પછાત જાતિના લોકોના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે કાર્યવાહી કરવાની રહેશે. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના પ્રશ્નોને તપાસવા, પગલાં સૂચવવા, યોજનાઓ તૈયાર કરવી, યોજનાઓને અમલમાં મૂકવી, પુનઃસ્થાપનાની યોજનાઓનો અમલ કરવો, શિક્ષણ, રોજગારીની તકો પૂરી પાડવી અને પછાતપણું દૂર કરવાનો પ્રયત્ન કરવો. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ હેઠળ આર્થિક રીતે નબળા લોકોના ઉત્કર્ષની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું. વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથોને આર્થિક ઉત્કર્ષ થાય તેવી યોજનાઓ અને પરિયોજનાઓ માટે નિયત કરેલ આવક મર્યાદાને આધીન મદદ કરવી. સ્વરોજગારના ધંધા તથા વ્યવસાયિકોને આર્થિક પ્રોત્સાહન આપવું. ગુજરાત ગોપાલક વિકાસ નિગમ હેઠળ રબારી અને ભરવાડ જાતિઓના પ્રશ્નો તપાસવા અને તેના ઉકેલ માટે પ્રયત્નો કરવા તેમજ સર્વાંગી વિકાસ માટે સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટેની તમામ પ્રવૃત્તિઓને હાથ ધરવી. ગુજરાત રાજ્યમાં સૌથી મોટી વસ્તી સમુદાય ધરાવતા ઠાકોર અને કોળી સમાજ અને તેમની પેટા જાતિઓનો સરકારશ્રી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે. રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને સ્ત્રીઓમાં શિક્ષણ નહિવત છે. આ સમાજનો મોટો વર્ગ અભણ, અજ્ઞાન અને રૂઢિચુસ્ત હોવાથી સમાજની રૂઢિ માન્યતાઓ, વંશ પરંપરાગત અને અંધશ્રદ્ધાઓ પર આધારિત હોય છે. તેમજ રીત રિવાજ પણ ઘણા ખર્ચાળ હોવાથી ઠાકોર અને કોળી સમાજના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી છે. આ તમામ પરિબળોને કારણે ઠાકોર અને કોળી સમાજનો પૂર્ણપણે વિકાસ થઈ શક્યો નથી. આ માટે રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજના લોકો અન્ય વિકસિત સમાજના લોકોની હરોળમાં લાવવા માટે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમને સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક સ્થિતિ સુધારણા અંગે જુદી જુદી યોજનાઓ તૈયાર કરવી, મંજૂર કરાવવી અને અમલીકરણ માટે પગલાં લેવા તેમજ રોજગારીની વધુ તકોને ઊભી કરાવવા રાજ્ય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે પણ 250 કરોડની જોગવાઈ પ્રાધાન્ય આપી કરવામાં આવી છે. માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેંક લોન લીધા વગર જ સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને પણ વિનામૂલ્યે સ્વરોજગારીના સાધનો આપવા માટે 59 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને પણ સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનું છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ઘાર માટીનું ઘાસપૂડાનું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઇસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓને દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઇસમોને મકાન બાંધવા માટે પણ ગ્રામ્ય વિસ્તાર
અને શહેરી વિસ્તારમાં મકાન બાંધવા માટે સહાય આપવા 243 કરોડની જોગવાઈ કરાઈ છે. ₹122 કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા પ્રથમ તબક્કે 40 કરોડની જોગવાઈ કરાઈ છે, જ્યારે 68 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4 નવા સમરસ કન્યા છાત્રાલયોના બાંધકામ માટે 22 કરોડની જોગવાઈ અને 5 નવા ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 15 કરોડની જોગવાઈ કરાઈ છે. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.